હા, એક બાપા બજારમાં નીકળેલા, ઉઘાડું માથું. કોઈએ પૂછ્યું, કેમ બાપા ઉઘાડા માથે આંટા મારો છો? એ કે ટોપી જ્યાં આવે ત્યાં ભૂલી જાઉં છું અને પાઘડી મકાન માલિકને આપી. હા, મઠના ખેતર માળો નહીં, ઉંદરને ઉચાળો નહીં, પાણીનો ઉફાણો નહીં ને કુવારાને હાળો નહીં. વાંઠા ઘણી વાર આપણને કહેતા હોય, આવો ક્યારેક ઘેરે આવો. તારા ઘેરે હું ઠામ ઉટકવા આવું. વાંઠાને ઘીરે જાવ તો ચૂલા માથે હાવેણીયું પડી હોય, ગાગર માથે હાંડા પીડ્યા હોય, વૈણા ઉમરામાં હળિયું કાઢતા હોય. હા, એની પાસે શું કાઢી લેવું? હા, એક જણો તો આમ હોટલમાં જઈને ઉદાસ થઈને બેસી ગયો. વેઇટર આવ્યો. વેઇટર કે સાહેબ શું આપું? એ કે 2 બળેલી રોટલી. તો કે હા, બીજું? એ કે 1 દીનું વાસી શાક. બીજું? ત્રીજું? એ કે 1 ઠંડી ચા આપો. એ કે આવું કેમ? આવું જમાય? એ કે હા, હું કહું છું ને, લે ને હું વાંચો એમ. તો વેઇટર લે આવ્યો ને સામે ટેબલમાંથી મૂક્યું. પછી કે હવે બીજું કાંઈ? એ કે હવે મારા હામો બેસી જાય ને જેમ આવે એમ બોલવા માંડ એટલે મને ઘર જેવું લાગે. બોલો, એ ઘીરે કેટલો કંટાળી ગયો છે. એક પતિ પત્ની બે બાંધતા હતા, જોરદાર ઝઘડો થઈ ગયો. એમાં ઓલો પુરુષ એની ઘરવાળીને કે તું રહેવા દે, મારા હામું બોલમાં બાયુને પેનીએ બુધી હોય. એ કે એટલે જ તમે પગે પડતા આવો છો. આ પગે બુધી છે એટલે જ તમે પગે પડતા અમારી પાસે આવો છો. એક છોકરો દોડતો દોડતો જઈને એની બાને કે બા કે શું? એ કે હું નિહેણી આરે ભટકાણો. એ કે રોયા, તારા બાપાને ખબર પડશે ને તો ભૂકા કાઢી નાખશે. કે એ તો નિહેણી ઉપર હતા. ભૂકા કાઢવાને ક્યાં દો, એને મોઢે ફીણ આવી ગયા. હા, એક જણો આમ બજારમાં નીકળ્યો તો એક ભાઈ હામાં મળ્યા. તેને પૂછ્યું, એ કે હમણાં અહીંથી વાંદરાનું ટોળું નીકળ્યું હતું? એ કે હા, તું કેમ છૂટો પડી ગયો? હા, એક બાઈએ એના છોકરાને કીધું, બેટા આ શનિવારથી આવતા શનિવાર જે ઘરમાં મારું કહ્યું માનશે એને દર અઠવાડિયે ઇનામ આપવામાં આવશે. ઓલો છોકરો કે તો એ ઇનામ મારા બાપાને મળે, બાકી એમાં અમારો વારો ન આવે. એક ભાઈ ગુજરી ગયા હતા, તેમાં બધા ખરખરે જતા હતા લોકાએ. એમાં એક જણાએ જઈને પૂછ્યું કે બાપા કેવી રીતે ગુજરી ગયા? બીમાર હતા? એ કે ના ના, કાંઈ કોઈ જાતની બીમારી નહીં, દૂધ પીતા પીતા ગુજરી ગયા. કે દૂધ પીતા પીતા કેમ ગુજરી ગયા? એ કે માથે ભેંસ પડી. હા, ડાયરેક્ટ પીતા હતા. ઘણા માણસને અડધું બોલવાની જ ટેવ હોય, આખી કોઈ દી વાત ન કરે. એક ભાઈને પછવાડે ભફ દઈને અવાજ આવ્યો. બાજુવાળાએ કીધું કે નવેડામાં શું પડ્યું? કે કાંઈ નથી, લેંઘો પડ્યો. પણ કે આટલો બધો અવાજ કે હતો ને ભેગો હું હતો. એમ નથી કેતો કે હું પડ્યો એમ. ગમે એ વાત હોય અડધી વાતમાં જ પતાવે એમ. પણ સારા જીવનની મજા છે. સમજણ વિનાનું જીવવું, જીવે વરસ 1000, સમજીને જીવે 2 ઘડી તો પછી જીવાય બેડો પાર. માણસ કેવું જીવો એ મહત્વનું છે, કેટલું જીવો એ મહત્વનું નથી. માણસ કેટલું ભણ્યો એ મહત્વનું નથી, કેટલું ગણ્યો એ મહત્વનું છે. અને ભણતર છે એ ત્રીજી આંખ છે, ભણવું એ જરૂરી છે. આ ભણતર છે એ માણસની બુદ્ધિને દિવ્ય બનાવે. ભણતર જીવનની માલિપા જરૂરી છે. નકર એક આમ શિક્ષક ભણાવતા હતા છોકરાઓને, એમાં એક છોકરાને સાહેબે ઊભો કર્યો અને પૂછ્યું, એ કે ઘટના અને દુર્ઘટના એમાં તફાવત શું? છોકરાએ બહુ સારો જવાબ આપ્યો. એ કે સાહેબ શું? એ કે નિશાળ બળી જાય ભેગા તમે બળી જાઓ એને એક ઘટના કહેવાય, પણ નિશાળ બળી જાય ને તમે જીવી જાવ એ અમારા માટે દુર્ઘટના કહેવાય. હા, નિહાળી હવે સાહેબને મૂંઝવા હો. એક છોકરાને સાહેબે ઊભો કરીને પૂછેલું, તારું નામ શું? કનુ. એ કે બહુ સારું. કેટલામાં ભણસ? એ કે 7મું. એ કે એક પ્રશ્ન તને એ કરવો છે. એ કે ટ્રેન આવે ત્યારે ફાટક પાસે જાપો કેમ બંધ કરી દેવામાં આવે છે? એ કનુ કે સાહેબ ગાડી ગામમાં ન ગરી જાય એટલા માટે. હા, જોઈજો ઘણા એમ કહેતા હોય ભલા માનવ દેહ મળ્યો છે, દેવને દુર્લભ છે, એવો દેહ છે તો કાંઈક કરી લેવું જોઈએ. કારણ નાજીરે બહુ સારી વાત લખી છે કે જુઓ એક પલમાં સરી જાય દુનિયા અને ખૈરા ફૂલ માફક ખરી જાય દુનિયા. સમયસર મળે જેને તારો સહારો,
બસ એવા જ માનવ તરી જાય દુનિયા. હવામાન જગનું છે કર્મા તમારા, તમે જો ફરો તો પછી ફરી જાય દુનિયા. કાળની માફક બનીને રહો આ જગમાં, જોતા જ તમને ડરી જાય દુનિયા. અને કાં બનો નૂર દુનિયાનું નાજી, તમે જો મરો તો મરી જાય દુનિયા. એવા જીવનની મજા છે ને. ઘણા તો જીવે ત્યાં સુધી તો નડે, મરવા ટાણે 50-50 લગ્ન બંધ રહીએ એવી તારીખે મરે. એક ભાઈએ તો વીમાવાળાને બોલાવીને વીમો રદ કરાવી કે મારો વીમો રદ કરી નાખ. પણ કે આમાં તમને ફાયદો છે કે ભલે હાથ ફાયદા હોય તો મારે ન જોઈએ, મારો વીમો રદ કરો. એટલે એના મિત્રએ કીધું પણ હવે તારો વીમો પાકવાને થોડીક વાર છે ને હું કામ રદ કરાવે? એ કે મારી ઘરવાળી જેને આવે એને કહે છે કે તમારા ભાઈનું તો હાથી જેવું, જીવતા લાખના ને મર્યા 1.25 લાખના. હા, એક ભાઈએ તો નવી ઘડિયાળ લીધી ને એમાં 15 દી થયા ને ટાઈમે હાલે નહીં. ઘડિયાળવાળાની દુકાને ગયા અને વેપારી ઉપર ગરમ થઈ ગયા. આવી ઘડિયાળ કેમ આપીને? તમે બહુ વખાણ કરતા હતા ઘડિયાળના કે શું છે? એ કે આ સમય નથી બરોબર બતાવતી. ઘડિયાળનો વેપારી કે એમાં ઘડિયાળનો દોષ નથી, સમય ખરાબ છે. એક બાપો તો મરણ પથારીએ પડેલો, તે જીવને જમને વાદ આલે. આમ તો એક ઈ મહત્વનું છે, માનો પ્રેમ, માની મમતા અને બાપાની ગાયડું. એ બે બરોબર છે. મા દીકરાને આશીર્વાદ દે, શું કામ? દીકરો સુખી થાય એટલા માટે. બાપ દીકરાને ગાયડું દે એ સુખી થાય એટલા માટે જ દેતો હોય. હા, માનો પ્રેમ એવો છે, બાપની ગાયડું એવી, બાપની ગાયડું ને ઘીની નાયડું. બાપાનો જીવ જાતો તો જીવને જમને વાદ હાલતો તો. છેલ્લા ડહકા 5 દીકરાઓ બાપાની પાસે આવીને ઉભા રહ્યા. બાપા બોલો, કેમ આત્માને શાંતિ નથી થતી? તમારી જે કાંઈ ઈચ્છા હોય તે એ અમને કહો, તમારી આજ્ઞાનું અમે પાલન કરશું. છેલ્લા ડહકે બાપો બોલ્યો કે દીકરા હું ગુજરી જાઉં પછી તમારું મુંડન છે ને એ પહેલા હજામ પાસે કરાવજો. કેમ? એ કે હું 18 રૂપિયા માગું છું. હા બોલો, એને કેટલો બધો લોભ હશે. હા, જાતા જાતા એને 18 રૂપિયાની લાગી તેમ. 12 માળની બિલ્ડિંગમાં 5મા માળે એક ભાઈ રહેતા હતા, પણ બહુ લોભિયા, સીમાડો વળોટી ગયેલા. હાંજને ટાણે એની ઘરવાળીને કે શું કરે છે? કે રસોઈ બનાવું છું. કેટલા જણાની? 4 જણાની. 4 કોણ કોણ? 2 આપણે ને 2 આપણા છોકરા. કે ગાંડી થામાં ગાંડી, છોકરા અડધામ ગણાય. 3 જણાનું જ બનાવજે, હું અગાસી ઉપર આંટો મારતો આવું. એટલું કહીને 5મા માળેથી નીકળીને છેલ્લા માળે ગયો. મકર સંક્રાંતિનું ટાણું, કોકની પતંગ કપાઈને જાતી હતી. એને એમ થયું દોરો પકડી લો ને પતંગ હાથમાં આવી જાય તો એક છોકરો સમજી જાય, 1.5 રૂપિયો બચી જાય. તો ઊંચું જોઈને દોરો પકડવા દોડ્યો, 12મા માળેથી છટકો. રસોડાની બારી પાસેથી નીકળ્યો, જાતા જાતા કે હવે મારું ન બનાવજો, કે તમારા પૂરતું કરજો. હા, હું તો હવે જાઉં છું. કે હા, કેટલો માણસના જીવનમાં લોભ હશે. હા, કામ, ક્રોધ, મોહ, લોભ, આ તો ઈશ્વરની દેણ હોય તો જાય, નકર જાય નહીં. ઘણાને જોજો ચૂંટણીમાં ઘરના મત આપે એમ ન હોય, એની ફોર્મ ભરીને બેઠા હોય. હા, એક તો નાનકડું ગામ, એમાં 12 જણા સરપંચની ચૂંટણીમાં ઉભા રહ્યા. ગામ મોજાણું, 700 માણસની વસ્તીના 12 સરપંચમાં ઉભા રહ્યા. આમાં શું ગામની પેઢી ઉઠી જાય. ગામે મિટિંગ ભરી કે આનું શું કરવું એમ. પછી મિટિંગમાં એક નિર્ણય લીધો કે આમાં એકેય પાછું ખેંચે એમ નથી ને? કે ના. 12ને સરપંચમાં ફોર્મ ભરવા? કે હા. એ કે હાલો ભાઈ, ગામના હવે નક્કી કર્યું કે આ 12 ને ગામના પાદરમાં કૂવો રહ્યો, એ કૂવામાં નાખી દો. વગર દોયડે ઉપર વયો આવે એને સરપંચ બનાવવો છે. તે 12 ને કૂવામાં નાખ્યા. બોયલે વ્યવહાર નહોતો, એ કૂવામાં પડ્યા. પછી તળીએ 12 મિટિંગ કરી. હવે આનું શું કરવું હોય? એક જણો બહુ પૈસા વાળો એકને કે ભાઈ તું અહીં ઊભો રહે. તો કે કેમ? એ કે તારા ઉપર બીજાને ઊભો રાખીશ. તો કે એમને ઊભો ન રહું, રૂપિયા 10,000 લઉં, 10 આપું. એ 10,000 આપીને ઊભો રાખ્યો. બીજાને કે એના ઉપર ઊભો રહે. તો ઓલો બીજો સમજતો હતો કે આ ભલે 10 લે, હું ન જાઉં ત્યાં સુધી ઉપર આગળ વધે નહીં. હા, એ કે મારા 20,000 થાય, કે 20 આપીશ. એ એક ઉપર બીજાને ચડાવ્યો. પછી ત્રીજાને કે તું એના ઉપર જાય, કે મારા 30 થાય. એને 30 દીધા. એમ કરતા કરતા 1 લાખે વાત પોગી. 11 ને ઊભા રાખીને સરપંચ 12મો જે સરપંચ થવું તે ચડતો તો અડધે પૂગ્યો. નીચેવાળાને વિચાર આવ્યો,
એ કે આ 11 જણાનો વજન હું ખમું, મારા 10, મારાથી ઉપરના 20, એનાથી ઉપરના 30, છેલ્લો રહ્યો એના લાખ, આ ક્યાંથી પોહાય? એ પડકારો કર્યો, હું મારો ટેકો ખેંચી લઉં. એ બારે બાર હરડાટી પીડ્યા. કોકના ટેકે રાજ હાલે. અટાણે રાજકારણમાં એવું હો. એક જણો તો ભાષણ કરતો હતો, આ દેશ માટે અમે ખૂબ કર્યું, વર્ષો વીતી ગયા, મારા દાદા આ દેશ માટે થઈ અને ખૂબ કરી ગયા છે, મારા મામા દેશને ખાતર જેલમાં ગયા છે, મારા ભાઈઓ હામી છાતીએ ગોળીઓ ઝીલી અને વિંધાઈને ધરતીમાંથી ઢળી ગયા છે, સોગંદથી દેશ માટે અમે ખૂબ મહેનત કરી છે. એક બાપા ઊભા થઈને કે તો તમારા કુટુંબને આરામ કરવાની જરૂર છે. એટલે કે જવા દો, આને કોઈ મત આપશો. 2-3 જણા તો પ્રચાર કરવા માટે નીકળ્યા. એમાં હાવ જૂના જરી ગયેલા જભા, ગાયું ભેહું ચાવી ગઈ હોય એવા લેંઘા, અને પ્રચાર કરવા નીકળ્યા. સભા ભરી એક ગામડામાં. એક જુવાન ઊભો થઈને એક બાપાને કે આમ જો આ દેશની સેવા કરી શકે, એના કપડાં જો કેટલી સાદાઈ છે જીવનની માલિપા. તઈ બાપાએ કીધું, એ કે સાદાઈ નથી, એ પહેર્યા એ નવા કરવા આવ્યા, અને એને પહેર્યા એ તો આપણને પહેરાવશે. આ ગામડાના માણસો ભણ્યા હોય ઓછું, ગણ્યા હોય વધારે, એનામાં તર્ક શક્તિ બહુ વધારે હોય છે. એક જણો આમ બજારમાં નીકળ્યો ને એટલે એના મિત્રએ કીધું કે ઓલા ભાઈ હાલ્યા જાય જોયા? તો કે હા. એ કે એની આખી જિંદગી જેલમાં ગઈ. તો ઓલો કે તો એ ગુંડાના સરદાર છે. એ કે ના ના, જેલર સાહેબ છે. હા, નાની નાની વાતમાં જોક્સ મળી જાય. એક જણો એના મિત્રને કે આજ તો ભાઈ મારા ઉપરથી આખી ટ્રેન ફરી ગઈ. એ કે તને લાગ્યું નહીં? એ કે ના ના, હું તો પુલ નીચે ઊભો હતો. હવે આમાં અભાગ્ય તને ટ્રેન ક્યાંથી અસર કરે? આ 2 મિત્રો મળ્યા હતા, વાત કરતા હતા એકબીજા. એક મિત્ર કે ભાઈ મેં હમણાં મોટર લીધી, અને એવી મોટર લીધી 2 જ જણા બેસી શકે, એમાં ત્રીજો જણો ન બેસી શકે. તો એ લોકો એમાં શું નવાય છે? મેં હમણાં મોટર લીધી, એમાં ડ્રાઈવરે ન બેસી શકે. તો કે એ હાલે કેવી રીતે? એ કે ચાવી ભરજો એટલે ઘૂંઘરા મારે. ભલનો દીકરો મેળામાંથી લઈ આવેલો. એક છોકરી તો બહાર ભણતી છે, એમાં 700 રૂપિયાનો કોટ લીધો ને એના બાપા માટે રવાના કર્યો. પણ એ છોકરીને વિચાર આવ્યો કે આ 700 રૂપિયા કહીશ ને તો એ બાપા કોટ પાછો મોકલી દે, આ પહેરશે નહીં, ટાઈટમાં મરી જાય, પણ કોટ નહીં પહેરે. એટલે એક ચીઠી લખી અને એમાં લખ્યું કે આ 100 રૂપિયાનું છે. એમ કરીને ચીઠીને કોટ 2 મોકલાવ્યા. તો 15 દી પછી એના બાપાની ટપાલ આવી. એ કે તે જે 100 રૂપિયાવાળો કોટ મોકલાવ્યો તો એ 150માં વેચાઈ ગયો, અને હજી બીજા હોય તો 6 મોકલાવજો. પહેરવા મોકલો તો ને આને ધંધા ચાલુ કર્યા. બોલો. એક છોકરો એના બાપાને કે બાપા શું? એ કે બહાર એક માણસ રાયડું નાખે છે, બોલાવે છે. કોણ છે? એ કે હું ઓળખતો નથી, કોક ધોતિયા વાળો છે. એ કે તો જવા દે, ધોતિયા નથી લેવા, હજી હમણાં લીધા મેં. હવે એમ સમજો ધોતિયા વેચવા વાળો અહીંયા આવ્યો છે. પણ એક ભાઈ એના છોકરાને કે બેટા શું? એ કે હાલે આ ટપાલ નાખી આવી. કે હે કે આ ટપાલ નાખી આવી. તે છોકરો ટપાલ લઈને ટપાલ નાખવા ગયો. ટપાલ નાખી નહીં, ટપાલ લઈને પાછો ઘીરે આવ્યો. તો એના બાપા કેલા કેમ ટપાલ નાખી નહીં? એ કે બાપા ત્યાં તો એક જણો કાઢી જતો હતો, એને એમ કે નકામું લઈને વયો જાય. એક ભાઈ દવાખાને ગયા, આંખોની બહુ તકલીફ. એટલે ડૉક્ટરે આમ આંખ જોઈને ડૉક્ટર કે ઓહો તમને તો ભયંકર કમળો છે. ઓલો દર્દી કે એ આંખ નહીં, આ બાજુની જોવો, એ કાચની છે. હા, એ ડૉક્ટર કેવો મૂંઝાણો હોય છે. હા, પણ જીવનની માલિપા ઇતિહાસ માણસને ડાયો બનાવે છે. ઇતિહાસ માણસને ડાયો બનાવે છે. કવિતા છે એ માણસને રસિક બનાવે છે, અને ગણિત છે એ માણસને મર્મગ્ન બનાવે છે. ત્યારે હાસ્ય છે એ માણસને નિરોગી બનાવે છે. હા, દવા હવા અને હાસ્ય 2 જીવનની માલિપા જરૂરી છે. માણસને સુખ અને દુઃખ ને એ તો આવ્યા રાખે. 7 દિવસનું જે અઠવાડિયું છે ને એ આપણને એમ કહે છે કે ભલા માણસ કેવી રીતે જીવવું જોઈએ. રવિવારથી શરૂઆત થાય. રવિ નામ સૂર્ય,
સૂર્ય એટલે તાપ, તાપ એટલે વિપત, કસોટી. ગમે એવું દુઃખ હોય છતાં જે માણસ હિંમત ના હારે, એવો વિચાર કરે કાલ સારો આવવાના થઈ જાય, એવું જાણીને જે માણસ જીવે તો હાચન બીજે દી સોમવાર થાય અને સારું થઈ જાય. અને સારું થયા પછી સારા કામ કરે તો મંગલ વર્તાવા માંડે, એના લગ્ન થાય, ઘરમાં બીજા કોઈના લગ્ન થાય, મંગલ વર્તાવા માંડે ને વાર આવે મંગળવાર. અને મંગલ વર્તાણા પછી માણસ સારું કામ કરે તો આખું જગત જેને ગુરુ પદ આપી દે. આખા જગતની જે બુદ્ધિ છે એ બુદ્ધિ તત્વ એના મગજની માલિપા આવે ને વાર આવે બુધવાર. સારી બુદ્ધિ મળ્યા પછી સારા માર્ગે બુદ્ધિને વાપરે તો આખું જગત જેને ગુરુ પદ આપી દે અને વાર આવે ગુરુવાર. ગુરુ પદ મળ્યા પછી પોતે દુઃખ સહન કરે ને બીજાનું સારું કામ કરે તો શુક્ર નામ જેની ભુજામાં શક્તિ આવે. પછી શક્તિનો હારા માર્ગે ઉપયોગ કરે તો વાંચો નહીં, નકર શનિવાર હનુમાનજીનો એક ગદાએ ભૂકા કાઢી નાખે. હા જોઈજો, ઘણા ગામડા એવા છે કે જ્યાં રામ મંદિર નહીં હોય, શિવ મંદિર નહીં હોય, પણ એકેય ગામડું એવું નહીં હોય જ્યાં હનુમાનજીનું મંદિર ન હોય. શું કામ? નિસ્વાર્થ ભાવે સેવા કરી હતી. આખી જિંદગી રામની સેવા કરી, કાંઈ પગાર ન લીધો એને, કાંઈ ઊંચું આવવાની તમન્ના ન રાખી. જે માણસ પગાર ન લે, મોટાઈની તમન્ના ન રાખે, એ દેશની સેવા કરી શકે. 10,000 રૂપિયા પગાર હોય ને કે અમે સેવા કરી. શું સેવા કરો તમે? તમે તો ગામને હેરાન કરો. હા, એ રામ લંકામાં જવા માટે થઈને રામની વાનર સેના આખી પથરા લઈને પાળ બાંધતી હતી. એમાં ખિસકોલીને વિચાર આવ્યો કે આ તો પ્રભુનું કાર્ય છે, આપણે મહેનત કરવી જોઈએ. ખિસકોલીથી પથ્થર ઉપડે એમ નહોતો, એટલે એ પૂછડું પાણીમાં બોરી અને આમ રેતીમાં ધૂળમાં આમ પૂછડું કરે. જે કાંઈ રેતી ધૂળ આવે એમાં પાણા માથે જઈને આમ પૂછડું કરે. નલ, નીલ, દ્રિવિધ, જામવાન એને એમ કીધું કે તું રહેવા દે, હવે એ તારાથી પાણો ઉપડે ને આવા 2 કટકાથી કાંઈ વરે નહીં. નકામ કોકના પગમાં આવી જાય તો મરી જાય તું. ખિસકોલી માનીને એને એક જ તમન્ના, આપણે રામના કામની માલિપા કાંઈક ટેકો કરવો એમ. પછી ઓલા હવે હનુમાનજીને કીધું ભાઈ આને સમજાવો, નકામ મરી જાય. આ ખિસકોલીને સમજાવો, રાવણ મરે એ પેલા આ મરી જાય. આનું શું કરવું એમ? હનુમાનજીએ સમજાવી પણ ખિસકોલી ન માની. હનુમાનજીને ક્રોધ ચડ્યો ને ખિસકોલીનું પૂછડું ચાલીને ઘા કર્યો. દૂર રામ બેઠા હતા, ન્યા જઈને પડીને આંખું બાંખું ચડી ગઈને રામની નજર પડી તો હળી મૂકીને ખોળામાં લઈ લીધી. ખિસકોલી ભાનમાં આવી. ભાનમાં આવ્યા પછી રામે પૂછ્યું કે આ કોણે ઘા કર્યો, કોણે ફેંકી દીધી? એ કે હનુમાનજીએ. કે શું કામ ઘા કર્યો? એ કે હું તો મારાથી બને એટલી મહેનત કરતી હતી, મને એ ના પાડતા હતા તો હું માની નહીં, મારો ઘા કરી દીધો. કે હનુમાનજીને બોલાવો. હનુમાનજીને બોલાવ્યા. હનુમાનજીને કીધું કે આ ખિસકોલીને તમે ઘા કર્યો? તો કે હા. શું કામ ઘા કર્યો? એ કે અમે પાડ બાંધતા હતા ને અહીંયા ઉતાવળ ઝડપથી કામ હાલે ને અમે એને ના પડતા તોય પૂછડું બોલીને રેતીમાં આમ કરીને અહીં છાંટતી હતી. હવે એ 2 દાણા શું ભરે? તો કે નહીં, એનો ભાવ હતો, સેવાનો ભાવ હતો, એનો ઘા ન કરાય. ખિસકોલીને કે બોલ, તું કે આને સજા કરું, તું કે હનુમાનજીને સજા થાય. ત્યાં ખિસકોલીએ કીધું પ્રભુ તો તમારો જમણો હાથ હનુમાનજીના માથા ઉપર મૂકો. કેમ? ખિસકોલીએ બહુ સારા શબ્દો કીધા. એ કે હનુમાનજીએ ઘા કર્યો ને એટલે જ મને તમારા દર્શન થયા. હા, હનુમાનજીએ મારો ઘા કર્યો એટલે જ તમે મને ખોળામાં લીધી ને રામને પ્રેમ આવી ગયો ને 5 આંગળા એના ઉપર ફેરવા એટલે ખિસકોલી ઉપર 5 લીટા છે સફેદ. હા, સાચા દિલથી જે માણસ સેવા કરે એ સેવાની મજા છે. નકર કૂતરું રોટલી ઉપાડીને પાગે ને આખું કરું તાવીથા ને હાણસી ને હાંબેલા ને કોઈશું છૂટા વેણ્યાના ઘા કરે અને જાપા સુધી જાય ને કૂતરું હાથમાં ન આવે ને પછી શું કે વડીલ ઘરનો એ કે જવા દો, એ દાદા પાછળ પૂઈન. હવે આને પૂઈન કહેવાય? આ તો જીવના જોખમે લઈ ગયું. એ કૂતરું હાથ આવ્યું હોત તો તમે એની હાથ પેઢી યાદ કરાવી દો. એક કૂતરાને શું એક દી સારો વિચાર આવ્યો કે આ 10 વર્ષનું ટૂંકું આવ્યું છે ને એમાં શું આ મગજમારી કરવી, આના કરતા તીર્થ યાત્રા કરવા જાય. યાત્રા કરવા નીકળી ગયો. 7 વર્ષે આવ્યું. 7 વર્ષે યાત્રા કરીને આવ્યો તો ગામમાં જેટલા કૂતરા હતા એ બધા ભેગા થયા ને એનું સ્વાગત કર્યું ને બેહાડ્યો ને પછી કે 7 વર્ષ થયા તું તીર્થ યાત્રા કરવા નીકળો તો તારા જીવનની માલિપા કડવા મીઠા અનુભવ કેવા થયા? એ તો કે કૂતરાએ બહુ સારી વાત કરી કે હું જ્યાં ગયો
ત્યાં બધા માણસો મને હાચવતા હતા. કોઈ રોટલો નાખે ને કોઈ પૂરી નાખે ને કોઈ દૂધ પાકનું કુંડિયું ભરીને ડેલીએ મૂકી જાય. પણ એક વાતે હું બહુ દુઃખી થયો. શું? એ કે જ્યાં જ્યાં ગયો ત્યાં નાઈતે હક લેવા ન દીધું. હા, બીજી નાઈટના જમાડતા હતા ને આપણી નાઈટના જ વાહે થતા હતા. હા, માણસ ખરેખર નાઈટમાં જ દુઃખી થાય. હા, આમ કીધું છે ને નાઈટ વિના ભાત નહીં. પણ કૂતરાઓનું એક દી સંમેલન થયું હતું કે આપણે ભાઈ આપણાની વાહે શું કામ થવું જોઈએ? રોટલા નાખવાવાળા રોટલા નાખે, બેહવા દેવાવાળા એના આંગણામાં બેહવા દે, તમારે નહીં લેના નહીં દેના. અને આપણે ઉપાય કોકને એકને રોટલો નાખે 10 જણા આટો ફરી જાય મગજમારી કરીને. આમાં આપણે આપણા સમાજની હાવ છાપ હાવ હલકટ છે ગામમાં. આપણી ક્યાંય નોંધ કોઈ નથી લીધી. એક કામ કરો, શું સંમેલન થયું એ કે આપણે ગમે એ કૂતરાને બોલાવે, જેને બોલાવે ટીપુડા એટલે ટીપુડાને જવું, મોતિયાને શું કામ મગજમારી કરવી? હા, મોતિયાને બોલાવે એટલે મોતિયાને જવું છે. એમાં કાબરો શું કામ વચમાં જઈને કસર કરે માલિપા? એ આવી મિટિંગ હાલતી હતી ને એમાં કાગડો ઉપરથી પૂરી લઈને નીકળ્યો અને કાગડાની નજર પડી 10,000 કૂતરા ભેગા થયા. કાગડો કે હળાહળ કળજું ગાવી ગયો. આની નાઈટના 3 જણા ભેગા થાય, ત્રિવેણી સંગમ મચે. આ 10,000 ભેગા એમ કરીને બોલવા ગયો ને પૂરી પડી મોટામાંથી મુકાઈ ગઈ, વચમાં પડીને ઈ બટા જતી બોલી એક પૂરી હારી. સંમેલન વિખાણું એ વિખાણું. એક પૂરીમાં સંમેલન બગડ્યું, હજી નથી થયું. હા, એક ખેડૂતની ઘરવાળી બીમાર થઈ ગઈ. દવાખાને ગયો ને સાહેબને પગમાં પડવા માંડ્યો. ડૉક્ટર સાહેબ જલ્દી આનો કાંઈક ઈલાજ કરો, કાંઈક દવા કરો. કેમ? એ કે હું તમને પગે એટલા માટે પડું છું, મારી પાસે પૈસા નથી. આ મારી ઘરવાળી જીવે મરી જાય, બાકી હું તમારું બિલ ચૂકવી જાય. હું ખેડું છું, પૈસા બાકી તમારા નહીં રાખવું, આપી જાય. અત્યારે મારી પાસે નથી. તે ડૉક્ટરે તો દવા ચાલુ કરીને 2-5 દીમાં એ બાઈ મરી ગઈ. બાઈ મરી ગઈ એટલે કે એ તો બાઈનું શબ લઈને ગામડે વહી ગયા. એ હળગાવી દીધી ચિતા. પણ 4 મહિના થયા તો ખેડૂત પૈસા દેવા ન ગયો. ડૉક્ટરને એમ થયું કપાસની સિઝન વહી ગઈ, હજી કાં રૂપિયા લઈને આવ્યો નહીં, હમણાં ઉનાળો આવી જાય થાવ ધોમ કરડાટ થઈ જાય. ડૉક્ટર તો સ્કૂટર લઈને ગામડે ગયા, ખેડૂને મળ્યા. એ કે ઓલા રૂપિયા તો આપી દો, બિલ મારું. કે શેના રૂપિયા? એ કે તમારી ઘરવાળીને દાખલ કરી હતી. ઓલો ખેડૂત કે તે મારી ઘરવાળીને તમે મારી નાખી? તો કે ના. મારી ઘરવાળીને તમે જીવાડી? તો કે ના. તો કે પૈસા શેના દેવાના? તે મારી નથી ને તે હાજી નથી કરી, બિલ શેનું આપવું? એમ એમ કરીને વયો ગયો. હા, એક જણો તો દવાખાને અડધી રાતે ગયો. ડૉક્ટરને કે હાલો જલ્દી, મારી ઘરવાળીની તકલીફ બહુ છે, વિઝિટમાં હાલો. તો વિઝિટનું શું લેવો સાહેબ? એ કે 40 રૂપિયા થાય. કોઈ વાંધો નહીં. ડૉક્ટર સાહેબે મોટર કાઢી, મોટરમાં બેસી ગયો. ડૉક્ટરે મોટર ઉપાડી, એનું ઘર આવ્યું ને એટલે ત્યાં ઉતરી ગયો. એ કે સાહેબ હવે જવા દો, ક્યારેક કામ હશે ત્યારે કહેવું. તો કે અત્યારે શું કામ લઈ આવ્યો? એ કે હું તો ગામમાં ગયો તો ને રિક્ષાવાળાને કીધું તો 80 રૂપિયા કહેતો. હા, પળના દીકરા ડૉક્ટર પાસે ભાડા કરાવે. આને મોંઘવારી નડે. હા, એક જણો સટ્ટાબાજી રમવા વાળો, એમાં વળી એને તાવ આવ્યો. એ દવાખાને ગયો ને એ બાકડામાંથી હુરાવ્યો ને ડૉક્ટરે આમ જોયું, જોઈને કીધું કે ઓહો તમને તો 4 તાવ છે. ઓલો કે 5 થાય એટલે વેચી નાખે. એને ધંધો જ મગજમાં ઘૂમતો હતો. આ કાપડની દુકાનમાં જોઈજો, જે માણસ જે વેપારી કાપડનો ધંધો કરતો એ રાતે ઘણીવાર ધોતિયા ફાડીને આપી દી. હા, આ 90માં આપ્યું. એની ઘરવાળી કે આ 90માં નથી આપ્યું, ઓછાળ ફાડ્યા તમે. 2-4 શિક્ષિકાયું સોમનાથની જાત્રાએ ગયેલી ને એમાં આરતી ચાલુ થઈ તો હળી મૂકી કે રજા પડી ગઈ, રજા પડી ગઈ. એ કે રજા નથી પડી ગઈ, આરતી થાય છે. એને નિશાળ મગજમાં ખુલી. હા, એક વેપારી તો રાતે 2:30 વાગે ફોન આવ્યો. એ કે દુકાન કેટલા વાગે ખોલશો? ઓલો વેપારી કે અત્યારે દુકાન નહીં ખોલે. તારે શું કામ છે? કે અત્યારે દુકાન ન ખોલો તો કાંઈ નહીં, સવારે કેટલા વાગે ખોલો છો? એ કે સવારે મારી મરજીની વાત છે. તારે શું કામ છે? તું ક્યાંથી બોલસ? એ કે હું તારી દુકાનમાં હલવાનો છું.